मेरी स्वदेशी की व्याख्या बहुत सिंपल है। पैसा किसका लगता है उसे मुझे कोई लेना देना नहीं है। वो डॉलर है, पाउंड है, वो करेंसी काली है, गोरी है, मुझे कोई लेना देना नहीं है। लेकिन जो प्रोडक्शन है उसमें पसीना मेरे देशवासियों का होगा। વોકલ ફોર લોકલ અને સ્વદેશીનો આ મંત્ર ગુજરાતની સફળતાનું જ્વલંત ઉદાહરણ છે। રાજ્યમાં વોકલ ફોર લોકલની વિભાવના થકી વિકાસની તકો હકીકતમાં પરિણમી રહી છે। ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે। વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે। આપણા કેટલાક જિલ્લાઓ તો દેશના અન્ય રાજ્યો કરતાં પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શનનું પોટેન્શિયલ ધરાવે છે। લોકલ પણ ગ્લોબલ એવા સેક્ટરમાં ગુજરાતનો દબદબો જોઈએ તો કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ પેટ્રોકેમિકલ, જેમ્સ જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા, ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે। वोकल फॉर लोकल बने, स्वदेशी, ये हमारा जीवन मंत्र बनना चाहिए दोस्तों। गर्व से स्वदेशी की तरफ चल पड़ो। और यहां जापान के द्वारा जो चीजें बन रही है ना, ये भी स्वदेशी है। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય। સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વોકલ ફોર લોકલ થકી સ્વદેશીકરણના મહત્વને જોર આપ્યું। આદરણીય મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે। સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાનશ્રીનું વિઝન આત્મનિર્ભર, સશક્ત, આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે। વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, એમએસએમઈ, સ્ટાર્ટઅપ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને વધુને વધુ અપનાવીને અને પ્રોત્સાહન આપીને આપણે આ મિશનને વેગવાન બનાવવું છે। લોકલ ફોર વોકલના અભિયાનનો ફાયદો માત્ર ઉદ્યોગોને જ નહીં, નાના અને મધ્યમ કદના ઉદ્યમ સુધી પહોંચ્યો છે। કચ્છનો હસ્તકલા ઉદ્યોગ વિખ્યાત છે। કચ્છની હેન્ડીક્રાફ્ટ દેશ વિદેશમાં આગવું સ્થાન ધરાવે છે। ભુજના કુનરિયા ગામના કુશળ કારીગરોને ગુજરાત અને કેન્દ્ર સરકારની લોકલ ફોર વોકલની જાહેરાતનો ખૂબ મોટો ફાયદો થયો છે। લેધર હેન્ડીક્રાફ્ટમાં બેલ્ટ, પર્સ, બૂટ, મોબાઈલ કવર, હેન્ડી બેગ, કેરી બેગ જેવી 50થી વધુ વસ્તુ બનાવનારા ભોજભાઈ કહે છે કે સરકારનું માર્ગદર્શન અને સહાય તેમના માટે ખૂબ મદદરૂપ પુરવાર થયું છે। ઘણી બધી અમે લેધરની કલાઓ કરીએ છીએ અને સરકાર તરફથી અમને બહુ સારામાં સારો લાભ મળે છે। ખૂબ ખૂબ અભિનંદન, આભાર બધું આપણા મુખ્યમંત્રી હોય કે આપણા શ્રી નરેન્દ્ર સાહેબ મોદી, આપણા મિનિસ્ટર, વડાપ્રધાનનો પણ ખૂબ ખૂબ આભાર માનું। ગુજરાત સહિત દેશભરમાં યોજાતા પ્રદર્શનોમાં આ કારીગરો પોતાની વસ્તુઓને દર્શાવી પ્રતિભા બતાવે છે। સરકારની આ પહેલના કારણે ગૃહ ઉદ્યોગને એક મોટું બળ મળ્યું છે। હું લેધર આર્ટિઝન છું ને ગુજરાત સરકાર લોકલ ફોર વોકલનો જે નારો આપ્યો છે એનાથી અમને બહુ સપોર્ટ થયો છે અને સરકાર અમને બહુ સપોર્ટ કરે છે। એના એક્ઝિબિશનો સારા લાગે છે। આપણે ઓલ ઓવર ગુજરાતમાં મોટી મોટી સિટીઓ છે, સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, નાની મોટી, એમાં અમે લાભ પણ લઈએ છીએ, અમે જઈએ છીએ, સારો રિસ્પોન્સ મળ્યો છે। જે કલા લુપ્ત થતી હતી એને આ લોકલ ફોર વોકલથી ઘણો ફાયદો થયો છે। લોકલ ફોર વોકલથી આપણે રાજ્ય સરકાર તરફથી આપણે ઘણું બધું ફાયદો મળે છે, કારણ કે રાજ્ય સરકાર આપણે બારે ઘણી બધી એડવર્ટાઇઝ કરતી હોય છે કે આપણે જે પણ નાના કારીગર છે એના પાસેથી ડાયરેક્ટ તમે માલ લ્યો, તો એના થ્રુ આપણે જે કસ્ટમર છે એ આપણે સીધા આર્ટિઝનના ઘરે જાય છે। એને મતલબ આપણે કસ્ટમરને પણ ફાયદો થાય છે અને આર્ટિઝનને પણ ફાયદો થાય છે। એટલે રાજ્ય સરકાર થ્રુ આપણે ઘણો બધો ફાયદો મળે છે અને લોકલ ફોર વોકલથી આપણે ડાયરેક્ટ કસ્ટમર આપણે ઘરે આવે છે ને, એ સૌથી મોટો આપણો ફાયદો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર સ્વદેશીથી આત્મનિર્ભરતા અને વોકલ ફોર લોકલના અભિયાનને આગળ ધપાવવા કૃત નિશ્ચયી છે।